છોકરાનો તહેવાર હોય તો એ છોકરાને ન થાય કે મારા પપ્પા હશે તો કંઈક લાવશે, એનો પગાર થશે, અમે નવા કપડાં લેશું, એને થાય તો કરીને. હવે તે હાજા માંદા છે, કંઈ બીમાર છે તો આપણે ક્યાં જવું કે નહીં કેવું. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા બેન પાસે આવ્યા છે કે જે ખૂબ જ તકલીફમાં છે. નાના નાના બાળકો છે અને કહેવાય ને કે ઘરના ધણી જતા રહે એટલે પછી જે પણ સ્ત્રી હોય એની પર આપ ફાટી પડે અને એવું જ કંઈક બેન સાથે છે. ઘણી બધી તકલીફો સાથે બેન પોતાના બાળકોને ભણાવવાની કોશિશ કરે છે, મહેનત કરે છે દિવસ રાત અને ઘર ચલાવવાની કોશિશ કરે, પણ કહેવાય ને કે કોઈ દિવસ એટલું બધું ન કર્યું હોય એટલે ડાયરેક્ટ માથે આવે એટલે ન થઈ શકે. એટલે બેનને પણ એવી કંઈક પરિસ્થિતિ છે. તો આપણે બેન સાથે વાત કરી, જે પણ આપણથી થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે બેન? અરુણાબેન છે. અરુણાબેન અરવિંદભાઈ કોટડિયા. તો બેન, પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? બસ અમે 3 ફેમિલીમાં તો 3 જ છે. છોકરો છે મારે 12 વર્ષનો ને 6 વર્ષની છોકરી છે. તો બેન, પછી મારા ભાઈને શું થયું હતું? એને એટેક આવી ગયો સવારના પોરમાં એટેક આવી ગયો અને તાત્કાલિક મેં ભાઈને ફોન કર્યો. એ બાજુમાં ભાઈ રહેશે એને ફોન કર્યો એટલે એ લોકો આવ્યા પણ તરત ને તરત હોસ્પિટલમાં લઈ ગયા. પણ અડધી કલાક પછી પાછા એમ વાવડ આવ્યા કે આવી રીતના થઈ ગયું. મને ખબર નહોતી પણ મારા નણંદ અહીંયા હતા ને તેણે બધાને ખબર પડી ગઈ હતી. એ લોકો ઓફ થઈ ગયા પછી મને તો બીજે દી ખબર પડી ત્યાં પીગા. પછી મને આ બાનો કર્યો તો કે એને લઈ જવાના છે, આમ આપણે જુનાગઢ લઈ જવાના છે ને જુનાગઢ લઈ જવાના છે એટલે તમારે બધાને જવાનું છે જુનાગઢ. એટલે આપણે તો એમ જ રહી ને કે જુનાગઢ અહીં તમારી પરિસ્થિતિ નબળી છે કે જુનાગઢ લઈ જાય. અમે જુનાગઢ ત્યાં અમે બધી તૈયાર કરીને જુનાગઢ લઈ ગયા. અમને જુનાગઢ નો બાનો કરીને જુનાગઢ લઈ ગયા. એટલે ઘરે તમારું ઘર જુનાગઢ છે? હા, બીજે નહીં, ધાવા ગીર છે. પણ બીજે દી ખબર પડી કે મને ધાવા લઈ ગયા. એમ ગામ ધાવા છે તાલાડાની બાજુમાં. એટલે પછી બીજે દી ખબર પડી પણ મને તો અહીંયા લઈ ગયા એટલે હું તો ડાયરેક્ટ 4 વ્હીલ લાવી હતી. કાર્તિકના પપ્પાની સેટની હતી 4 વ્હીલ, એ લોકો લઈ ગયા હતા. એ 4 વ્હીલમાં લઈ ગયા. મને ત્યાં પૂગી પછી ખબર પડી કે મારા ભાઈ જતા રહ્યા. એને બેન રડોમાં હું સમજી શકું કે એક છોકરાના પિતા જતા રહે એટલે એ હજી દીકરા દીકરીઓ પણ કેટલા નાના નાના છે હાવ. તો બેન, પછી બીજું તમારે કોઈ સાસુ સસરા દેરિયા જેઠિયા કોઈ નથી બેન? છે ને, એ બધી હવા કરીને બેસી ગયા માંડીને. એટલે કોઈ ધ્યાન નથી દેતા? કોઈ ધ્યાન નથી દેતું. તો પછી તમે અહીંયા આવી રીતે એકલા રહ્યો સુરતમાં છોકરાઓની સાથે? હા, અમે એકલા રહીએ. મશીન કામ કરું, લેસપટ્ટીનું થાય, ઘરમાં કામ કરું. એટલે નાના મોટું જે લેસપટ્ટીનું કામ છે એમાં તમે કામ કરો એમ? નહીં બેન, રડોમાં હું સમજી શકું. કોઈ પણ સ્ત્રી હોય બેન, એ તો એના જ્યારે ઘરનો ધણી જતો રહે એટલે એને તો દુઃખ તો લાગે. અને હવે આગળનું જે જીવન છે આવનારું એ બહુ મુશ્કેલ છે કે છોકરાને ભણાવવા, નાના મોટી વસ્તુ લેવી, જે પપ્પા પૂરું પાડી શકે એ મમ્મી તો ન જ પૂરું પાડી શકે. 1 વર્ષ થઈ ગયું, હજી સુધી કોઈના ફોન નથી આવેલા. તમારા સગા સંબંધીનો? નહીં, મારા સાસુ છે, દેર છે, બધા છે. એટલે એ લોકો તમને ફોન નથી કરતા? 1 વર્ષ થઈ ગયું. મારું તો ઠીક કે ભાઈ વાંધો નહીં, પણ છોકરાનું તો વિચારે ને એમ. સાચી વાત છે. કેમ કે ભલે હાલો તમે એમ કે એની માને ન કરે તો કાંઈ નહીં, પણ છોકરાની તો ખબર નથી. પેટ તો છે ને, કહેવતમાં નથી કે વ્યાજ વાલું હોય. સાચી વાત છે. અત્યારે એ સમય પણ નથી એટલે દુઃખ લાગે વધારે. ઓલા એમ કે આ કામ કરી એનું દુઃખ ન લાગે આપણે, પણ આવી રીતે જયારે આપણા સગા સંબંધી આવા સમય આપણને એકલા મૂકી દે એ વધારે દુઃખ લાગે. ખાટું થઈને આખું બધું ઘર મૂકીને વૈયા હોય, એના દીકરાને મોટા કરતા હોય, એ લોકો પણ આપણી સંભાળ નથી લેતા. તો બેન, પછી બીજી શું શું તકલીફો પડે? બસ આમાં ગુજરાન હાલી જાય. કરિયાણાની ને એની થોડી ખોટ પડે મારે, કેમ કે છોકરા તો સમજે નહીં, એને તો જોઈએ એમાં હાલે. સાચી વાત છે. એમ આપણે તો હાલી જાય ગમે એમ. ખાઈ ન ખાઈ એકાદો ટક ઓછું ખાઈ, પણ છોકરા હોય એને તો ન ખબર હોય કે ઘરમાં નથી એમ. હા, એમ ભણાવવા ગાળવા. આ 3 મહિનાથી આ લેસપટ્ટીનું હાલતું નથી. એ કામમાં આપણે તકલીફ પડે. આગળ આપણે કરિયાણાની બધી જોઈતું હોય ટાણે એની તકલીફ પડે. એટલે મતલબ ઓલા કેમ કે કામ ધંધો ન હોય પછી તો ધંધા વગરનું તો આપણે ક્યાં જવું બોલો? શું લાવવું? ધંધો હાલતો હોય તો આપણે કામ કરીને છોકરાઓને ખવડાવીએ. કે ધંધો જ ન હાલતો હોય તો કેમ મહેનત કરવી? બેન, હું સમજી શકું. કેમ કે હવે એકલા તમે ક્યાં સુધી પહોંચી શકો એમ? હવે છોકરા નાના છે તો આપણે ક્યાંય બીજે કામે જઈ પણ ન હોય કે, કેમ કે ટાણે સ્કૂલે મૂકવા જવા, એને લેવા જવા, તો આપણે કઈ પગારે પણ મેળ ન આવે કે જઈ ન કે કઈ. ખરી વાત છે. ત્યાં જાય તો બંધનમાં રહેવું પડે, આપણે ટાઈમ ટુ ટાઈમ જવું પડે. સવારમાં ગયા પછી સાંજે આવવાનું. હા, એમ તો એમાં મારાથી ન થાય કઈ. એટલે ઘરે જ રહેવું પડે, નાના મોટું જે પણ કામ થાય. થાય કેમ કે દીકરા દીકરીઓ નાના નાના છે એમ.
અને આપણે હાટું કોઈ બીજાને તો કંઈ આપણે કહેવાય નહીં કે તમે મૂકી આવજો લઈ આવજો ને દરરોજ માટે તો ન હાલે ને 1-2 દિવસનું હોય તો હાલી જાય. એની સાચી વાત છે. દરરોજ માટે તો કોઈને ન કહીએ. હા, ઈ તો બેન કોઈ પણ ઓલા એમ કે કોક ટકનું ભાંગે, કોઈ ભવનું ન ભાંગે એમ. નાનપણમાં નામ મમ્મી ઓફ થઈ ગયા ઈ રુદન પછી ભાઈ ભેગી અત્યાર સુધી અમે રહેતા હતા 5 વર્ષ ભાઈ ભેગા રહ્યા. એટલે તમે નાના હતા તે તમારા મમ્મી પપ્પા જતા રહ્યા? મને પપ્પા તો છે હજી, હા. મારી મમ્મી વયા ગયા હતા. મારા મેરેજ થઈ ગયા પછી મારી મમ્મી પાછા થયા. ઓહો, એટલે એ પણ આપણે થોડુંક થાય સાચી વાત છે. કેમ કે ખોટ તો થાય ને આપણે. એ તો કોઈ પણ સંતાન હોય ને માનો પ્રેમ ન મળે એટલે થોડુંક દુઃખ લાગે. અને એક સ્ત્રીને તો વધારે, કેમ કે એક કાંઈ પણ નાના મોટી વાત હોય તો એક માને વાત કરી શકે. એમાં સાસુ સસરા નથી, સાસુનો કોઈ સપોર્ટ નથી માવતરની. પછી એક માવતર રહ્યા પછી આપણે એકને એક માવતરને તો કંઈ કહેવાતું નથી કઈ વસ્તુ આપણે. ખરી વાત છે. હવે તે હાજા માંદા છે કંઈ બીમાર છે તો આપણે ક્યાં જવું કે નહીં કેવું. સાચી વાત છે. કોઈ કંઈ દરરોજ તો હવે નથી, રાતમાં થઈ ગયું કંઈ તો ખરી વાત છે. નાના છોકરા છે, છોકરાને કંઈક થયું નાના મોટું તો કોને કહેવા જવું આપણે. બેન હું સમજી શકું. અને આ એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે અત્યારમાં. ઘણા બધા બહેનોને અમે મળતા બેન આવી રીતે કે એમના હસબન્ડ અવસાન થઈ જાય પછી સાસરીવાળા કોઈ ધ્યાન ન આપે, એના દેરિયા જેઠિયા સાસુ સસરા. એટલે આ એક બહુ ખરાબ અત્યારમાં એક જે તમારા દીકરાની વહુ છે, કદાચ તમારો દીકરો અવસાન થઈ જાય તો તમે એને આવી રીતે કેમ તરછોડી શકો એમ. જ્યાં સુધી દીકરો હતો ત્યાં સુધી વહુ હતી અને હવે ડાયરેક્ટ નથી. એટલે ખૂબ દુઃખ લાગે. આવા ઘણા બધા અમે બહેનોને મળતા હોય છે. એટલે ઘણા બધા બહેનોની આવી સેમ કહાની છે કે હવે અત્યારે મારે કોઈ સાસુ સસરા દેરિયા જેઠિયા કોઈ ધ્યાન નથી આપતા. તો પ્લીઝ આવું નહીં કરો. આ એક સમાજનું દૂષણ કહેવાય. અને તમે જોઈ શકો બેનની હાલાત અત્યારમાં 1 દિવસ થયું હજી બેનના આંસુ નથી સુકાતા, કેમ કે જે ઘરનો ધણી છે જતો રહ્યો છે અને બેનની ઘણી નાની ઉંમર છે, દીકરા દીકરીઓ નાના છે અને હજી તો ઘણું બધું જીવનમાં ઘણું બધું લાંબુ જીવન છે. એટલે ખૂબ તકલીફ પડે એને બેન. હું સમજી શકું કે જે તમે પરિસ્થિતિમાંથી જે દર્દમાંથી પસાર થાવ છો, કેમ કે આગળ પાછળ બીજા કોઈ લોકોનો સપોર્ટ ન હોય એટલે વધારે દુઃખ લાગે એમ. તો બેન પછી ઘર કઈ રીતે ચલાવો તમે? આવી રીતના જો મજૂરી કરીએ બધી, ડાયમંડનું લઈ આવીએ, પછી લેસ પટ્ટીનું આવે મારે. તો બેન પછી એમાં કેટલું કમાઈ લો તમે? એમાં મારે થઈ જાય, મારે 9,000નું કામ થઈ જાય. મારે લાઇટ બિલ, પાણી બિલ, ભાડું ભરવાનું એવું મારે થઈ જાય. બરોબર. મહિનો થાય એટલે એ તો આવવાનું જ છે. સાચી વાત છે. ભાડાવાળો 1 મહિનો રાખે, 2 મહિના રાખે, પછી તો કંઈ રાખવાના છે નહીં. સાચી વાત એ છે. પણ સડતું તો રહે જ ને એમ. ફી છોકરાની ફી ભરવાનું ટાણું થાય એટલે ફી તો આપણે ફરજિયાત દેવી જ પડે. ત્યાં તો આપણે ન હાલે. ખરી વાત. ભાડું આખડી 2 મહિના આપી લઈએ, ફી તો રેગ્યુલર દેવી જ પડે, એમાં હાલે જ નહીં. સાચી વાત છે. કેમ કે પછી ઓલા કેમ કે ફીને લીધે છોકરાનું ભવિષ્ય બગડે. પગાર થાય તો તરત ન કે ઘરવાળા હોય તો કહે ને આપણે સાચી વાત છે. કે તમારે હું લેવું હું નહીં લેવું. છોકરાનો તહેવાર હોય તો એ છોકરાને ન થાય કે મારા પપ્પા હશે તો કંઈક લાવશે, એનો પગાર થશે, અમે નવા કપડાં લેશું, એને થાય તો કરીને. સાચી વાત છે. એ તો કોઈ પણ નાના છોકરા હોય એને તો ખબર ન હોય કે આપણી ઘરની પરિસ્થિતિ કેવી છે બેન એમ. કોની નજર લાગી ગઈ. અને બેન હું સમજી શકું રડોમાં. તો બેન પછી જ્યારે મારા ભાઈ હતા ત્યારે કેવું જીવન હતું? ત્યારે તો ખુશખુશાલ હતું. હું કઈ વાતની ખામી ન હોય. જે પણ નાની તહેવાર મોટી આવે વસ્તુ. ત્યારે કઈ કપડાં લેવા આ તે બધું અત્યારમાં બધી જવાબદારી તમારી ઉપર આવી ગઈ. આપણે તો હકવી લઈ જાણી કે તહેવાર હોય તો છોકરાને તો લઈ આવવાને આપણે કપડાં આ તે. સાચી વાત છે. તો પછી દીકરા દીકરીઓ ભણે છે અત્યારે? હા, એ ભણે છે. તો એની કેટલી ફી છે બેન? છોકરીની છે 10,000, હા હા. છોકરાની 12,000 છે. ઓહો, એટલે એ પ્રાઇવેટમાં જ ભણે છે? પ્રાઇવેટમાં પણ એને પણ આપણે હપ્તા આવે એટલે ભરવા તો પડે જ. સાચી વાત છે. એમાં અત્યારે કેવરાવે મંદિર સિઝનમાં, અત્યારે કેવરાવે એ પણ, અને આવે ત્યારે બે ભેગું આવે. એની સાચી વાત છોકરીની છે. આવે અને છોકરાની પણ આવે. એટલે એ તો પછી દીધા સિવાય હાલે નહીં. એને તો હાલે જ નહીં. તો બેન પછી બીજું કોઈ તમારે આમ સગું સંબંધી દેરિયા જેઠિયા સાસુ સસરા પરિવારવાળા? નહીં, કોઈનો કઈ સપોર્ટ જ નથી દેશમાં. એક રહેવા માટે ખાલી મકાન છે તે બેન બંને રાખી લીધું એવી રીતના. બસ એનું કહેવાનું એમ છે કે તારી લીધે તો હક નહીં લેવા દેતી હોય ને મારા દીકરાએ કે આડું પગલું ભરી લીધું હે કે બાકી એટેક ન આવે એમ એનું કહેવાનું એમ છે. નહીં નહીં બેન, ઘરનું માણસ તો કોઈ ન મારી શકે. સાચી વાત છે. તો ગમે એવા હોય તો હા, ઘરનું માણસ તો કોઈ મારી શકે. દીકરા દીકરીઓ નાના નાના છે ને એવી રીતે મારે એવી મારવો હોય તો 18 હું તે વાટ થોડી જવું, પહેલા જ ન મારી નાખું. મારા 2 બાળકો એવડા છે સાચી તો વાત. પહેલા જ ન આવું કરી નાખું.
નહીં નહીં ખરી વાત છે બેન. તો એટલા વર્ષ થોડા મેં કાઢ્યા હોય. નહીં એની હારે જિંદગી જીવવાના વચન લીધા હોય ને એને મારી નાખી એટલે એ લોકો એ માટે થઈને બંધ કરી દીધું બધું. કેમ કે કામીને દેવું પડશે ને એમ હવે, કેમ કે છોકરા બેસે અને પોતે છે એટલે કામીને એને દેવું પડે કે નહીં. ખરી વાત છે એને એમ એમ કે બોલ ભરણ કે મારે પોષણ દેવું કરાવે પડશે હવે કામીને. નાના મોટું ભરણ પોષણ કરીએ તોય તેમાં જવે તો ખરું ને કંઈક નાનું હા. મોટું. મેં કીધું કઈ વાંધો નહીં, હું સુરતમાં મારે કામ આવડે, મને થોડું ઘણું જીથી આવડે ઈ પેટ ભરાવીશ. હું મારી મહેનત મેં કરી જાત મહેનત કરીને થોડું કરીને પેટ ભરાવી, જે થાય એ કરીશ મારા હાથને. ખૂબ ખૂબ સારી વાત કહેવાય અને ખૂબ હિંમતવાળી વાત છે બેન કે તમે એટલી જાત મહેનતથી થાય ઈ કરી. મહેનત કરી અને તમારા દીકરા દીકરીઓને ભણાવો છો એને 5 વર્ષ મારે તકલીફ ભોગવવી પડશે એ જ ને. સાચી 5 વર્ષ તકલીફ ભોગવી લે એની સાચી વાત કે છે અમારે બેન. થોડોક ટેકો તો થાય ને એમ. નહીં નહીં બેન હું સમજી શકું. તો બેન પછી અત્યારમાં શું તકલીફ પડે તમારે? અત્યારે જ આ કરિયાણાની આ ધંધો બંધ થઈ ગયો એટલે એમાં આપણે લાસાર થઈ જાય, સાચી વાત. એ થોડુંક કેવરાવે આપણે. એટલે મતલબ કે કામકાજ બંધ થઈ ગયું એટલે એના લીધે ખાવા તો પીવામાં આપણે તકલીફ પડે. આ ભાડાનું દઈને ઈ આમાં આમ થઈ જાય કામ આપણે હાલો હા. તો એ કરી નાખીએ, ઈ જ કામ બનશે મેન. પ્લેસ પછી- પટ્ટીનું ને સિલાઈ કામનું જ બનશે તો ભાડાનું ભેગું થઈ જાય, કરિયાણાનું ભેગું થઈ જાય, છોકરાની ફીનું ભેગું થાય, બધું ભેગું થઈ જાય. સાચી વાત છે. એટલે તો અત્યારમાં મેન તમારે ખાવા પીવામાં તકલીફ હા પડે. એમ આ તો આપણે પૂગી જાય કે ભાઈ ભાડાનું ને એકાદો મહિનો આપણે ઠેલવી એકાદો દઈએ મહિનો આમ તેમ થઈ જાય એમ. નહીં નહીં ખરી વાત છે બેન. પણ કાંઈ ઉપાધિ ટાણે કરો ટાણે છોકરાને જોતું હોય એ તો આપણે ક્યાંથી કરીને દેવું એમ. એની સાચી વાત છે. કાંઈ નહીં બેન ઉપાધિ કરવામાં અમે તમારા ભાઈઓ છે ને જે પણ બની શકે ને એટલી મદદ કરવાની કોશિશ કરશો ને બેન. બેન તો તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા આવી ગયું ભાઈ, કેવું લાગ્યું બેન? એકદમ સારું લાગ્યું. ભગવાન તમારે આવું ને આવું આપે ને આવા ને આવા કામ કરતા રહો ચોક્કસ એવા ચોક્કસ ભગવાનને બેન. અમે પ્રાર્થના કરીએ. નહીં નહીં ચોક્કસ ચોક્કસ બેન. અને જે પણ થઈ શકો અમારી સંસ્થાથી એટલું અમે કરવાની કોશિશ કરી છે અને શાંતિથી તમે અને તમારા બાળકો ખાઈ શકો, જમી શકો અને એમ તો તમે મહેનત કરી અને તમારું જીવન ચલાવો છો પણ અમારથી એક જે પણ બેન થઈ શક્યું એટલે અમે તમને સહભાગી થવા તમારા પેલા કેમ કે જે તમારું દુઃખ છે એ અમે ઓલું તો ન કરી શકીએ પણ થોડું પણ અમારથી જેટલી મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન. આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુને વધુ મદદ કરી શકીએ. ખૂબ ખૂબ આભાર ને આવા ભગવાન તમને કામ આપે ને આવી જ રીતના કામ કરો ને અમારા ફૂલ આશીર્વાદ છે કે ભગવાન તમને આવી તરક્કી આપે. એની ચોક્કસ ચોક્કસ. અને બસ દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે ઘણી વખત સમાજમાં આવી રીતે મિડલ ક્લાસની અંદર લોઅર મિડલ ક્લાસ હોતા હોય છે, બહેનો હોતા હોય છે જે વિધવા બહેનો છે એ ઘણી બધા દુઃખો સાથે પોતાનું જીવન જીવતા હોય. નિરાધાર દાદા દાદી છે, અમુક દીકરા હોવા છતાં પણ દાદા દાદી નિરાધાર થઈ જાય છે કેમ કે એના દીકરા રાખવા માટે તૈયાર નથી. એટલે આ ફેમિલીને મળે ત્યારે ખૂબ દુઃખ થાય કે અત્યારે પણ આ સમાજની અંદર કેટલા બધા લોકો પોતાના જ વ્યક્તિઓ હેરાન કરે છે. ભાઈનું અવસાન થવાથી એમના સાસુ છે, એમના દેર છે, કોઈ એમની સાથે વાત પણ નથી કરતા. કહેવાય ને કે દીકરો જતો રહ્યો એની સાથે બધું જતું રહ્યું. આજે એમના દીકરાના બે નાના નાના દીકરાને એક દીકરી છે, એક દીકરો અને એક દીકરી છે તો એમનું પણ ધ્યાન નથી રાખતા. એટલે ખૂબ ખરાબ વાત કહેવાય, દુઃખ થાય એવું સાંભળીને જોઈને. એટલે જે પણ આપણથી થઈ શકે આપણી સંસ્થાથી થઈ શકે એટલું બેનને મદદ કરવાની કોશિશ કરી છે. તો કાંઈ નહીં દોસ્તો આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.